આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના દિવ્ય દિવસે આપણે આવી ગયા છીએ જે 700 વર્ષ જૂનું મંદિર છે એ ફૂલનાથ દાદાનું દિવ્ય અને અલૌકિક આ મંદિર છે। તો આ મંદિરની અંદર મયાગર બાપુએ જીવતા સમાધિ લીધી હતી અને એની આ તિથિ છે, એનો ઉત્સવ છે। તો આજે આ ઉત્સવને આપણે નિહાળીશું, સાથે સાથે આ જે ભક્તગણ છે તેમજ જે બાપુ છે તેમની જોડે પણ વાત કરીશું। આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ। તો મારી ચેનલ જોડે વાત કરીશું। જય મહાદેવ બાપુ। જય મહાદેવ। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ। આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આ મયાગર બાપુ વિશે થોડીક વાત કરશો। મંદિર ફુલેશ્વર મહાદેવ 800 વર્ષ જૂનું મંદિર છે અને મયાગર બાપુએ જીવતા સમાધિ લીધી છે। એમની તિથિ છે આજે। તિથિ નિમિત્તે પ્રસાદ હોય, શણગાર હોય એવા, અને એમની તિથિ આપણે ઉજવી છે। જીવતા સમાધિ લીધી છે અને હાલમાં પણ પહેલી પૂજા મયાગર બાપુ જ કરે છે એમની, કે તમને જળ બળ જોવા મળે। શિવલિંગ પૂરી કરી નાખો તોય સવારમાં 4 વાગે પહેલી પૂજા મયાગર બાપુ કરે છે। શિવલિંગ ભીની થઈ જાય કાયદેસર, એવા બધા એના પરચા છે અને ઘણાને દર્શન દીધા છે। બાળકો ન થતા હોય તો એને સંતાન આપે છે। આજે તિથિ છે એની। તેમજ જે લોકોનું કહેવું છે, ઘણા લોકો અહીંયા આવે છે એમ કહે છે કે અમે વહેલા જઈને આજે જળ ચડાવી દે, ફૂલ ચડાવી દે, પણ એ પેલા મયાગર બાપુ ચડાવી દે છે। પેલી પૂજા એની જ થાય છે ટૂંકમાં। એને જીવતા સમાધિ એટલે જ લીધી છે કે પેલી પૂજાનો હક એને જાય। પેલી પૂજા મયાગર બાપુની થાય। તેમજ બાપુ આ કેટલા વર્ષો જૂનું મંદિર છે? 800 વર્ષ। તેમજ આ ભક્તગણો આવે છે તેમને કેવા તેમના બધાના અનુભવ છે બાપુની સાથે? હા, એટલે લગભગ ને પરચા કંઈક ને કંઈક દીધા છે, બાળકો દીધા છે જેને સંતાન ન થતા હોય, અને ઘણાને દર્શન દીધા છે। ભાગશાળી છે એના દર્શન થયા છે ગુરુ મહારાજના, કે બાપુ દર્શન થયા છે। ખૂબ ખૂબ આભાર। જય મહાદેવ। જય। જે બાપુ જોડે વાત કરી આપણે કે દિવ્ય અને અલૌકિક જે મંદિર છે, અને જે મયાગર બાપુ છે તેમને જીવતા સમાધિ લીધી હતી, અને આ એક લીમડીની અંદર એક એવું પુરાતન મંદિર છે કે આ સૌ પ્રથમ પૂજા મયાગર બાપુ કરે છે। તેમજ આ દિવ્ય અને અલૌકિક અહીંનું વાતાવરણ છે। આજે લોકો અહીંયા આવીને ખાલી આ મંદિરે બેસે તો તેનો થાક પણ ઉતરી જાય છે અને મનની શાંતિ પણ મળે છે। એવું આ બહુ જૂનું 700 થી 800 વર્ષ જૂનું મંદિર છે। તો આ મંદિરને દર્શન કરવા તો આપ સૌ લોકો આવજો, અને સાથે સાથે આ મંદિરના દર્શન કરવા તેમજ આ પ્રાંગણના બેવાથી તમારા જીવનમાં ભગવાન
ફૂલનાથ દાદા શાંતિ સુખ સંપત્તિ સારા જીવનમાં આનંદ આપશે. તો આગળ આપણે આ ફૂલનાથ દાદાના દર્શન કરીશું અને મયાગર બાપુની જે સમાધિ છે એના પણ દર્શન કરીશું. સેવકગણ છે તેમની જોડે વાત કરીશું. જય મહાદેવ બાપુ. જય મહાદેવ. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓરિજિનલ. તો થોડી વાત કરશો દાદાના મંદિરની. અમે દાદાના મંદિરે અમે છેલ્લા 7 થી 8 વર્ષ થયા. અમે રોજ સવારમાં પૂજા કરવા આવીએ છીએ, સાંજે આરતીમાં આવીએ છીએ. કેમ કે અહીંયા આવીને અમને આખો દિવસનો થાક ઉતરી જાય છે અને અમે અહીંયા આવીને સેવા કરીએ છીએ. સવારમાં પૂજા, સાંજે આરતીના ટાઈમે આવીએ છીએ અને મયગર બાપુની પણ અમે પૂજા કરીએ છીએ સવારમાં. તમને આમ એવો કોઈ અનુભવ થયેલો કે તમારા જીવનમાં કંઈક આમ બદલ કે અથવા એવું કંઈક? એટલે અમારે જે બાપુને અહીંયા ચાલુ થયા એ પછીનું બધું ઓછું કરી નાખ્યું, એમ મૂકી દીધું. વ્યસન મુક્તિ છે, બીજું કાંઈ છે એ બધું મૂકી દીધું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે સાહેબે વાત કરી કે એમના જીવનમાં જે મંદિરમાં આવવાથી એક સરસ મજાનું પરિવર્તન થઈ ગયું. એટલે વ્યસન દાદાની કૃપાથી વ્યસન એમને મૂકી દીધું છે. તો તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે લોકો વ્યસનને છોડવા માટેનો પ્રયત્ન આ મંદિરે આવીને પણ કરી શકે છે. દાદાનું નામ લઈને તો વ્યસન છૂટી શકે છે. તો આગળ शुभ दिन आयो आयो रे सोनेरो सूरज उग्यो आंगन में शुभ दिन आयो आयो रे सोनेरो सूरज उग्यो आंगन में पुण्यवंत आत्मा के चरण जो पड़े हैं पुण्यवंत आत्मा के चरण जो पड़े हैं मानो कि चंद्रमा के तेज ढले हैं मानो कि चंद्रमा के तेज ढले हैं अब तो हमारे हैं मेहमान रे सोनेरो सूरज उग्यो आंगन में शुभ दिन आयो आयो रे सोनेरो सूरज